શું કોણ? હું લક્ષ્મી. હા બોલો ને. હું એ પૂછવા આવી હતી કે રસોઈ શું બનાવું? નહીં મારે નથી જમવું આજે. કેમ? ઉપવાસ છે એટલા માટે નથી જમવું. તમે ઉપવાસ રાખ્યો છે? હા આજથી જ ચાલુ કર્યો મેં. પણ શું કામ? આજે જમવું નથી મારે એટલા માટે મેં ઉપવાસ રાખ્યો આજે. અરે પણ તમે સવારથી સાવ ભૂખ્યા છો, કંઈ ખાધું નથી, ને ચા ના નાસ્તો. ભૂખ જ નથી લાગી મને એટલે મારે આજે જમવું જ નથી મારે. સારું, તો હું રસોઈ જ નથી બનાવતી. મારી એકલી માટે ક્યાં જમવાનું બનાવું? ના ના એટલે તમે કેમ નથી જમતા? તમે જમી લો. ના, નથી જમવું. મારે પણ ઉપવાસ છે. તમારે શેનો ઉપવાસ છે? જે તમારો છે. તમે મારી વાત કેમ નથી સમજતા? તમે જમી લો, તમને કહું ને મેં. ના પાડીને મારે નથી જમવું. પણ તમે મારી વાત સાંભળો. અરે પણ તમે ઉપવાસ ભગવાન. હું જમવાનું બનાવું છું. જીગલા એક કામ કર, તું 2-4 દાડા માટે મેહોણા ચાલ્યો જા. મારા મેહોણા જતા રહેવાથી શું થશે? લક્ષ્મીને તારી ખોટ ચાલશે, તારી કિંમત સમજાશે. અરે તારા વીરમાં એ જુરશે. લક્ષ્મીને તારી કિંમત સમજાશે અને દોડતી મેહોણા તને મળવા આવી જશે. અને આવું ન થયું ને દેવર, તો હું મૂછો મુંડાવી નાખીશ. દિયોર વકીલ કાકાના કહેવા પર મેહોણા તો આવી ગયો, પણ વકીલ કાકા કીધું તો એવું કઈ થયું નહીં યાર. સમ ખાવા પૂરતું જ. લક્ષ્મી એમ ના બોલ્યા કે તમે મેહોણા ના જાઓ. અરે ફોન બી નથી આવ્યો હજી સુધી કે તમે મેહોણા પહોંચી ગયા કે નહીં દિયોર. લાઈફમાં બહુ લોચા છે દિયોર. એટલે મને નહીં લાગતું કે મારો મેળ પડવાનો હોય. એમનો ફોન આવે કે ના આવે, મને જ એમને ફોન કરવા દે. દિયોર, પ્લેટફોર્મ પરથી જ્યારે ગાડી નીકળી જવાની હોય ને ત્યારે દોડીને છેલ્લા ડબ્બે લટકી જવું વધુ સારું. એમનો ફોન કેમ નથી લાગી રહ્યો? એ પહોંચી તો ગયા હશે ને? હે ભગવાન, આમનો ફોન નહીં લાગી રહ્યો. આમનો ફોન નહીં લાગે તો મારો નંબર બી નહીં લાગે. હું ના હું નહીં કરું ફોન. હું શું કામ કરું? ના, એમને બી થવું જોઈએ ને કે આપણે જીગલાને સામેથી ફોન કરીએ. હું બી નહીં કરું ફોન. હું બી તો જોઉં એ સામેથી ફોન કરે છે કે નહીં.
ઉપવાસમાં ખાલી મમરા જ ખવાય કે પછી એ શાક રોટલી પણ ચાલે કઈ નહીં. પણ તમે મને કેમ નહીં કહ્યું ભૂખ લાગી હતી તો હું જમવાનું બનાવી આપત ને. હા પણ કઈ વાંધો નહીં, તમે બેસો, હું ગરમ ગરમ રોટલી ઉતારું છું. તમે ક્યારે જમશો? બસ તમે જમી લો, પછી હું શાંતિથી જમીશ. ના ના એટલે આપણે સાથે રસોઈ બનાવીએ તો કેવું રહેશે? અચ્છા, પણ સાથે રસોઈ? હા હું લંડનમાં હતો ને ત્યારે પેલું કહેવાય ને કે રોજ રોજ તો બહારનું જમવાનું ફાવે નહીં. તો એક દિવસ મેં ડિસાઈડ કર્યું, ઘરે ગયો અને મોમને કહું કે મોમ મને જમવાનું બનાવતા શીખવાડ પ્લીઝ. તો થોડું ઘણું આવડે છે. તો આજે છે ને જમવાનું હું બનાવીશ અને તમે બેસશો. તમે બેસશો કેમ? તમે ઊભા રહેશો ને જોશો કે હું જમવાનું કેવું બનાવું છું. ઓકે? તો રોટલી બનાવવા માટે સૌથી પહેલા તો લોટ તૈયાર છે. ગ્રેટ. તો ઠીક છે, કઈ વાંધો નહીં. તો હું રોટલી વણી લઉં છું, બરાબર? તો વણવા માટે હવે આપણે સૌથી પહેલા જરૂર પડશે વેલણ. વેલણ? હા વેલણ છે, બરાબર. તમને ખબર છે વેલણ જે હોય ને એ લાકડામાંથી બનાવવામાં આવે છે? જી, તમે કહ્યું ત્યારે જ મને ખબર પડી. એટલે જ કેવું હોય કે આ વેલણને છે ને લેથ મશીન એટલે એક પ્રકારનું મશીન હોય. એમાં છે ને આ લાકડાને ગોઠવવામાં આવે અને પછી છે ને આમાં ગોળ ફેરવવામાં આવે મશીનને, ફરીથી ગોળ ફેરવવામાં આવે અને પછી ઇન શોર્ટ વેલણ તૈયાર થઈ જાય. રોટલી કઈ રીતે બને એ હું સમજાવું? હું છું ને, હું બનાવીશ ને રોટલી. તો રોટલી બનાવવા માટે સૌથી પહેલા આપણને આને શું કહેવાય ખબર છે? હા. હું કહું છું ને, આને કહેવાય લોટનો લુઓ. કરેક્ટ. શું છે? લોટનો લુઓ. હું પણ એ જ કહેતો હતો. હા, તો આને છે ને આમાં દબાવવાનું અને પછી છે ને અહીંયા મૂકવાનું અને પછી આ જે વેલાણો ને એનાથી આમ 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 અને ઉપર છે ને થોડોક છે ને આ જે લોટ હોય ને એ આમ મસ્ત ભભરાવાનો. હા, અને હવે આને આના ઉપર મૂકી. કેવી મસ્ત બની ને, એકદમ રાઉન્ડ રાઉન્ડ. હવે આને ચેડવવાનું. ગેસ ચાલુ કરવો પડે. હે? ગેસ ચાલુ નથી કર્યા. પણ એ જ વિચારતો હતો કે થતું કેમ નથી. તમે કદાચ વધુ સારી બનાવતા હશો. હા, જીગલો હોત તો મજા આવે નહીં? જીગલો પણ રસોઈ સરસ બનાવે છે નહીં ખરેખરમાં. અને એના હાથનું પેલું ભાખરી અને રીંગણાનો ઓળો અરે સુપર બનાવે છે. એકવાર મેં મસ્તીમાં કીધું મેં તો તારી પત્નીને છે ને તારી પત્ની સુખી થશે. તો મને કહે છે સુખી થશે એની તો ખબર નથી પણ જાડી જરૂર થશે. શું થયું?
કંઈ નહીં, હું વિચારતો હતો કે તમે જાડા થશો તો કેવા લાગશો? હા કંઈ પણ. જીગલો પહોંચી ગયો મહેસાણા? ફોન આવી ગયો એનો? જે એમનો ફોન જ નથી લાગતો. જીગલો હોત તો પણ મજા આવે નહીં? હા શ્રુતિબેન હોત તો પણ મજા આવત. પણ મોડું ક્યાં થયું છે હજી? લગાડીએ શ્રુતિને ફોન. વાંધો નહીં. તમે શ્રુતિને ફોન લગાડશો? હા હાય શોધન, હાય શ્રુતિ, શું કરે છે? હું ડેડ સાથે શોપિંગ કરવા જઈ રહી છું અને લંચ પણ અમે સાથે જ કરીશું. ઓકે, ઠીક છે. કેમ, શું થયું? કંઈ નહીં. હા કંઈ નહીં, એકચ્યુઅલી મને થયું કે તું ફ્રી હોય તો ઘરે આવો. એકચ્યુઅલી હું અને લક્ષ્મી ઘરે એકલા છે તો અમને થયું કે આપણે બધા સાથે જમીએ. અરે દાદા દાદી મમ્મીજી બધા ક્યાં ગયા? એ લોકો ભાવનગર ગયા છે, કાલે આવી જશે. અચ્છા સારું સારું, આપણે સાંજે મળીએ ને. એકચ્યુઅલી હું સાંજે વહેલા ફ્રી થઈ જઈશ ને તો ડિનર સાથે જ કરીએ. અત્યારે આવી શકાય એમ નથી. ડેડે પ્લાન બનાવ્યો છે ને, જો એમની સાથે નહીં જવું તો એમને ખોટું લાગશે. આપણે સાંજે મળીએ ને પાક્કું. અરે એમ પણ આજે મારે એમને લૂંટી લેવાના છે, બહુ જ બધું શોપિંગ કરવાનું છે મારે એમની સાથે. સાંજે મળીએ. હા એક મિનિટ, સ્વીટુને ફોન આપ ને. ફોન તો એના હાથમાં જ છે. એક સેકન્ડ, તમારી સાથે વાત કરવી છે. જી શ્રુતિબેન. આજે તો તમે એકલા એકલા મજા કરવાના ને? હા સાવર સ્વીટુ, શોધને બરાબર સમયસર જમાડી લેજે. થોડો બોરિંગ લાગશે પણ સાચવી લેજે, ઓકે? અને સાંજે વહેલા ફ્રી થઈ જાવ ને તો પાક્કું મળીએ. જી શ્રુતિબેન. એક જ મિનિટ આપ. જલ્દી. હા જલ્દી. અચ્છા સાંભળ સ્વીટુ, શોધને મારા તરફથી આઈ લવ યુ કહેજે. શું કહું શ્રુતિએ? શું કહું શ્રુતિએ? જી જી એમણે એમ કહ્યું કે આઈ લવ યુ કહ્યું હશે, હે ને? એની આદત છે કે ફોન પતે ને એટલે આઈ લવ યુ કહે છે. જ્યારથી ઇનકમિંગ અને આઉટગોઈંગ ફ્રી થયો છે ત્યારથી લોકોના પ્રેમ વધી ગયા છે. બાના હાથ તો જમ્યા પછી એવું લાગે છે દિયોર આખો દાડો આમ ખાટલા પર પડ્યા રહીએ. પેલા સૂરજ માથે આવી ગયો પણ હજુ બી લક્ષ્મીનો ફોન નહીં આવ્યો. અરે મોટી, અરે આય 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 આય, બેસ બેસ તું. લે સંભાળ સંભાળ. કેમ છે મોટી? જીગલા તું મેવણા આવી ગયો ને મજા પડી ગઈ. અરે મારી મેલ ને તું બોલ કેમ છે? આપણે હું પથરા પડ્યા છે. આ તારો ભાણિયો ક્યારેક ક્યારેક હેરાન કરે છે. લાઈ તું તો જોરદાર. આ ભાણિયો છે કે ભાણી એ તને કઈ રીતે ખબર પડે? લાત મારે છે, લાગે છે મામા પર જ ગયો છે ભાણિયો. એમ? પણ મને તો લક્ષ્મી જોઈએ છે. હા મોટી, મને બી લક્ષ્મી જ જોઈએ છે. હા મોટી, મને બી લક્ષ્મી જ જોઈએ છે. એમ નથી કહેતી, દીકરી જોઈએ છે એમ કહું છું. અને મેં તો નક્કી કરી લીધું છે કે જો દીકરી આવશે ને તો એનું નામ હું લક્ષ્મી જ પાડીશ. સારું સારું. એ જીગલા, હા હું તો તને જલ્દીથી મામો બનાવી દઈશ. તું મને ફોઈ ક્યારે બનાવવાનો છે? અરે હું તો તને ફોઈ બનાવવા તૈયાર જ છું.
પણ આ ફોન આયે તો ને. આવડો મોટો ઢાંડો થયો, હવે ઝટ કર, ઓલી લક્ષ્મીને ચોટલો પકડીને મેહોણા લઈ આવ. પણ ફોન આયે તો ને. આ ફોન આવે તો એટલે શું? હું તો જો તને અત્યારથી જ કહી દઉં છું કે મારા શ્રીમંતમાં લક્ષ્મી હાજર નહીં હોય ને તો હું શ્રીમંત કરીશ જ નહીં. અરે પણ ફોન આયે તો ને. અરે જીગલા, બા કહેતી હતી કે વહુએ વધામણી લઈ લીધી. અમે તો એ દાડે લાપસી જમ્યા હતા. તને તો ખબર જ છે, લક્ષ્મીના લીધે મારે સારા દાડા જાય છે. બહુ જ શુકનિયાળ છે લક્ષ્મી. આ પલ્લુ આખો દાડો ભાભી ભાભી કરતી હોય છે. જીગલા, જ્યારે તારા છૂટાછેડા થયા ને ત્યારે અમે લોકો બહુ દુખી થયા હતા, બહુ રડ્યા હતા કે મારા ભાઈનું ઘર ભાંગી ગયું. પણ હવે થાય છે કે ઉમિયા માએ તારી સામે જોયું. હા મોટી, માતાજીએ તો મારી સામે જોયું. બસ હવે એ પણ એક વાર મારી સામે જોવે.